વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમા તળાવ જંકશન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજની કામગીરી સંદર્ભે 2 વર્ષ માટે દુમાળ બ્રિજની અમિતનગર સર્કલ સુધીનો રોડ બંધ કરાયો। ભારે વાહનો જેવા કે બસ અને ડમ્પર માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। મુખ્ય એક્સપ્રેસ હાઈવેથી ભારદારી વાહનો દુમાળ બ્રિજથી પસાર થઈ શકશે નહીં। અન્ય રસ્તાઓથી શહેરમાં પ્રવેશ કરી શકાશે। વડોદરા શહેરમાં 6 જેટલા નવા ફ્લાયઓવર બનાવવાની દરખાસ્ત લગભગ 2019થી સૈદ્ધાંતિક મંજૂરી મળી। ત્યારબાદ ક્રમશઃ રાજ્ય સરકારે સ્વર્ણિમમાં ઓવરબ્રિજ માટેની ગ્રાન્ટ મંજૂર કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા 6 ઓવરબ્રિજ બનાવવામાં આવશે। એમાં સદર એસ્ટેટ 4 રસ્તા, વૃંદાવન 4 રસ્તા, ખોડિયાનગર 4 રસ્તા, અબાકસ સર્કલ, રાણેશ્વર મહાદેવ 4 રસ્તા અને ગૌખાના કેનાલ બિલ આ 6 બ્રિજની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી છે। એ પૈકી સમા અબાકસ સર્કલના ફ્લાયઓવરની ડિઝાઇન આરએનબી દ્વારા એપ્રુવ થઈ ગઈ છે। સિંગલ પિયર બ્રિજ બનાવવામાં આવશે। સ્થાયીએ સૂચન કર્યું હતું કે ઉર્મી બ્રિજ અને અબાકસ સર્કલનો બ્રિજ બંનેને જોઈન કરવામાં આવે અને એ જે જોઈન કરવાનો ખર્ચ છે એની પણ દરખાસ્ત ટૂંક સમયમાં સ્થાયીમાં રજૂ કરવામાં આવશે। 23-24ના એસઓઆર પ્રમાણે જે એક્સ્ટ્રા વર્ક થશે એના પૈસા ચૂકવવામાં આવશે અને એની દરખાસ્ત સ્થાયીમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે। એટલે અત્યારે આ સિંગલ પિયર બ્રિજ અને ઉર્મી સ્કૂલ પાસે 2 રેમ્પ બનાવવાનું આયોજન કરેલું છે। ખૂબ સારો બ્રિજ બનવા જઈ રહ્યો છે। કોઈ પણ બ્રિજ બનતો હોય ટ્રાફિક ડાયવર્ઝન માટે ટ્રાફિક એસીપીને અમે લોકો સૂચન કરતા હોય છે ને આમાં લગભગ 2 મહિના જેટલો સમય લાગતો હોય છે। 2 મહિના પહેલાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટને આ બાબતની અરજી કરવામાં આવી હતી। એ અરજી મંજૂર થઈ છે। એના આધારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ટૂંક સમયમાં બ્રિજની કામગીરી ચાલુ થશે અને શહેરીકરણના ભારણને લીધે જે ટ્રાફિક જામના દ્રશ્યો વડોદરા શહેરમાં સર્જાય છે, અર્બન મોબિલિટીમાં એક પાયારૂપ ચાવીરૂપ આ બ્રિજ કામ કરશે અને લોકોની સગવડતામાં, પેટ્રોલની ખપતમાં અને ટ્રાન્ઝિટ ટાઈમમાં ઘટાડો નોંધાશે, જેને લીધે કરી પર્યાવરણનું પ્રદૂષણ ઘટશે, પર કેપિટા ઇન્કમ વધશે, લોકોની સુગમતામાં વધારો થશે। એના આધારે આ નોટિફિકેશન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે।